મિર્જાપર ગ્રામ પંચાયતના સરપંચ ઉમેદવારે મીડિયા સાથે કરી વાત। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ ગોપાલ પાલાભાઈ ચાવડા। મિર્જાપર છેલ્લા 40 વર્ષથી હું રહું છું। 87 થી 92 જિલ્લા પંચાયતના ચેરમેન તરીકે, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે સેવા આપી અને આ વખતે અનામત સીટ હોવાથી ગામની અંદરથી વધારે પ્રમાણમાં લાગણી મળી કે ગોપાલભાઈ ઊભા રહીએ તો અનુભવી માણસ છે, એટલે આ વખતે હું સરપંચ તરીકે ઉમેદવારી મેં કરી છે અને ગામના 80% જેટલા માણસોનો સાથ સહકાર અત્યારે મને દેખાય। એટલે ગામની અંદર કામો તો લગભગ દરેક જગ્યાએ પરિપૂર્ણ થયેલા છે। છેલ્લે ગયા વર્ષે 3.25 કરોડની ગ્રાન્ટથી આઉટસાઇડના જે રોડો બાકી હતા એ પણ પરિપૂર્ણ કર્યા છે MP વિનોદ ચાવડાની ગ્રાન્ટથી, અને પાણી યોજના વ્યવસ્થિત ચાલે છે। ક્યાંય કોઈ પણ જાતનો પ્રોબ્લેમ અત્યારે નથી। તેમ છતાં પણ જે કાંઈ કામો ગામને કરવાના હશે એ અમે દિલથી કરીશું। મિર્જાપર ગ્રામ પંચાયતની ચૂંટણી જે ઘણા સમય પછી યોજાઈ, લગભગ 3 વર્ષનું વહીવટદાર શાસન રહ્યું અને એનાથી આગળ 5 વર્ષ મારા ધર્મપત્ની શાંતાબેન સરપંચ હતા, અને હવે જ્યારે પંચાયત ચૂંટણી આવી છે ત્યારે અમારી જે જૂની પેનલ હતી એ જ પેનલ અમે ફરીથી આ નવી ચૂંટણીમાં સંપલાવી છે। છેલ્લા 5 વર્ષથી અમારી ટર્મ પૂરી કરી અને છેલ્લા 3 વર્ષથી એટલે કે 8 વર્ષથી અમે જે ગામના કામ વિકાસના કામો કર્યા છે તે તમે પણ જોઈ શકો છો કે ગામમાં આપણે ભાજપ સરકાર દ્વારા શાસન સભ્યની ગ્રાન્ટો, ધારાસભ્યની ગ્રાન્ટો તેમજ હું છેલ્લા 1.5 વર્ષથી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે છું। પુષ્કળ પ્રમાણમાં મિર્જાપરમાં રોડ રસ્તાના કામો થયેલા છે। છેલ્લા ઘણા સમયથી જે બહારના વિસ્તારો હતા ત્યાં ઘણી બધી સુવિધાનો અભાવ હતો, પાણી, રોડ, રસ્તા, ગટર। તો શાસનશ્રી દ્વારા 3.5 કરોડના ખર્ચે રસ્તાની ગ્રાન્ટો મળી, તેમજ હમણાં છેલ્લા સમયમાં આપણે ધારાસભ્ય શ્રી કસુબાપાએ 50 લાખના ખર્ચે નખત્રાણાથી જે મિર્જાપર ગામના જોડો રસ્તાઓ છે તે પણ મંજૂર કરવામાં આવે છે। લગભગ 90% જેટલા વિસ્તારોમાં રસ્તાના કામો બધા પૂર્ણ થયેલ છે, અને મિર્જાપરનું કોઈ એવું ગામ નથી કે જ્યાં ગટરનું કનેક્શન ન હોય, જ્યાં નળનું કનેક્શન ન હોય। તો અમારી જે ટીમ છે, ભીમજીભાઈ છે, શિવજીભાઈ છે અમારું ઉપસરપંચ, તો ઘણી બધી મહેનત કરી અને ઘણો બધો અમને ગામનો વિકાસ કરેલો છે। ગામના લોકો ચોક્કસ એ ધ્યાનમાં લેશે કે અમારી ટીમે શું કામ કર્યું છે, એને પુનરાવર્તન 100% કરશે એવી અમને ખાતરી છે। અને આ ગઠબંધનમાં જ્યારે અનુસૂચિત જાતિની જે પેનલ આવી છે તો અમારા ગામના જ વડીલ અને 1995માં સામાજિક ન્યાય સમિતિ ચેરમેન હતા ગોપાલભાઈ ચાવડા, એને અમે બધા સાથે મળી અને એને અમે અમારી પેનલના સરપંચ પદ તરીકે ઉમેદવાર રાખેલા છે। અને લગભગ 60-70% જે અમારા જૂના જ સભ્યો હતા સરપંચ તરીકે મારા મિસિસ હતા, એ પણ વોર્ડ નંબર 7માં લડે છે, વોર્ડ નંબર 1માં દીપ્તિબેન છે, વોર્ડ નંબર 2, 3, 4 જે બક્ષીપંથનો વિસ્તાર છે ત્યાં નવા ઉમેદવારો છે। 5 અને 6માં જે અમારા ગત ટર્મના જે ભીમજીભાઈ અને શિવજીભાઈ હતા તે વખતે આ ચૂંટણી લડે છે। 7 વોર્ડમાં પણ અમારા જે કલ્પનાબેન હતા એ ચૂંટણી લડે છે। તો લગભગ અમારી જે જૂની ટીમ હતી એમાંથી જ અમે રિપીટ કરી છે, અને અમે જે કામો કરેલા છે ગામમાં 8 વર્ષથી, તો અમને પૂરી ખાતરી છે કે માણસો 100% અમારી પડખે રહેશે અને અમને વિજય અપાવશે।